ધર્મલોક ચેનલમાં આપ સર્વે શ્રદ્ધાળુઓ અને આદરણીય દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આ વિશેષ વિડિયો ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। જે ક્ષણે તમે તમારી અંદરના ભય, નિરાશા અને ભૂતકાળની નિષ્ફળતાઓને કાયમ માટે દફનાવી દેશો, બરાબર તે જ ક્ષણે તમારી અખંડ જીતનો જન્મ થઈ ચૂક્યો હશે। જે વ્યક્તિ અનેકવાર હાર્યા પછી પણ અટકતી નથી, જે પરિસ્થિતિઓ સામે ઝૂકવાને બદલે એકલા ચાલવાની હિંમત રાખે છે, મંજિલ અને સફળતા આખરે તેને જ વરે છે। ભીડનો હિસ્સો બનવા કરતાં પોતાના સત્ય અને સંકલ્પના માર્ગ પર એકલા ચાલવામાં જ સાચી સિદ્ધિ રહેલી છે। આ વિડિયો સપ્ટેમ્બર 2026ના આખા મહિના માટેનું અત્યંત ઊંડું અને સચોટ આકલન લઈને આવ્યો છે, જે ભાદરવા મહિનાના પ્રારંભથી લઈને આસો મહિનાના મધ્ય સુધી એટલે કે 1 સપ્ટેમ્બર 2026મી 30 સપ્ટેમ્બર 2026 સુધીના સંપૂર્ણ સમયગાળા માટે સંપૂર્ણપણે લાગુ પડશે। ક્યાંક ને ક્યાંક તમારી અંદર એક અદૃશ્ય અશાંતિ છવાયેલી છે। દિવસ રાત અથાક મહેનત કરવા છતાં જ્યારે પરિણામ નથી મળતું, જ્યારે તમારું જ મન તમને સાથ નથી આપતું અને અદૃશ્ય બાધાઓ તમારી પ્રગતિને રોકી રહી છે, ત્યારે તમને થતું હશે કે આખરે આ સ્થિતિ ક્યારે બદલાશે। જો આ અશાંતિ તમારા આત્માને કોરી ખાતી હોય, તો આજે આ ક્ષણે તમારા હૃદય પર હાથ રાખીને મનોમન એક સંકલ્પ લો કે તમે તમારી આંતરિક શક્તિઓને જાગૃત કરશો। આગામી પળોમાં હું તમને સ્વાસ્થ્ય અને શિક્ષા વિશે એવી વાતો જણાવવાનો છું જે તમારા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે, પરંતુ તે પહેલાં તમારે એ સમજવું પડશે કે આ મહિનામાં બ્રહ્માંડના ગ્રહો તમારી રાશિ માટે કયો મોટો સંકેત આપી રહ્યા છે। આગળ જતાં હું પ્રેમ અને દાંપત્ય જીવનના એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીશ જેને સમજ્યા વિના તમે તમારા કરિયર અને નાણાકીય સ્થિતિમાં ધારી સફળતા મેળવી શકશો નહીં, માટે આ યાત્રામાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। કર્ક રાશિના આત્મિક સ્વભાવને સમજવો અત્યંત રસપ્રદ છે। જળ તત્વની રાશિ હોવાના કારણે અને તેના સ્વામી સ્વયં ચંદ્રદેવ હોવાથી તમારું મન વહેતા પાણીની જેમ સતત પરિવર્તનશીલ રહે છે। તમારામાં જ્ઞાન, કલા અને અસીમ ક્ષમતાઓનો ભંડાર છે। તમે બીજા લોકોને તમારી વાતોથી મંત્રમુગ્ધ કરી શકો છો, પરંતુ ક્યારેક તમે તમારા જ વિચારોના વંટોળમાં અને અતિશય વિચાર કરવાની ટેવમાં અટવાઈ જાઓ છો। આજે તમે જે વિચારો છો તે થોડા દિવસો પછી ભૂલી જાઓ છો અને મનના આ ઉતાર ચઢાવ તમારી શક્તિઓને વેડફી નાખે છે। આ મહિને તમારા પ્રથમ ભાવમાં બૃહસ્પતિ એટલે કે ગુરુદેવ બિરાજમાન છે, જે તમને ગંભીરતા, જ્ઞાન અને વિવેક પ્રદાન કરી રહ્યા છે। પરંતુ 19 સપ્ટેમ્બર 2026 સુધી મંગળદેવ 12મા ભાવમાં હોવાથી તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે। ખાસ કરીને જ્યારે તમે દૂરના અંતરની યાત્રા કરી રહ્યા હોવ ત્યારે ખાનપાનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે। આ સમયગાળા દરમિયાન પાચનતંત્રની તકલીફ, પેટની ગરબડ, આંખોમાં બળતરા કે આધાશીશી જેવી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવાઈ શકે છે। 19 સપ્ટેમ્બર પછી સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે। શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પંચમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોવાથી આ સમય કોઈ મોટો નિર્ણય લેવા માટે ઉત્તમ છે। જો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા અભ્યાસ કે કરિયર માટે કોઈ નવો માર્ગ પસંદ કરવાનું વિચારી રહ્યા હોવ તો હવે અચકાવાની જરૂર નથી। મનમાં ચાલતી દ્વિધામાંથી બહાર આવીને આગળ વધો। આ ક્ષણે તમારા કપાળના મધ્ય ભાગમાં એટલે કે આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો અને મનોમન શ્રદ્ધાનો અનુભવ કરો। 19 સપ્ટેમ્બર પછી જ્યારે મંગળ પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે અને ગુરુ સાથે યુતિ બનાવશે, ત્યારે પરીક્ષાઓ, પ્રવેશ પ્રક્રિયા અને શિક્ષણ સંબંધિત તમારા તમામ અટકેલા કાર્યોમાં અદ્ભુત સફળતા મળશે। પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં એક વિચિત્ર મોડ હંમેશા જોવા મળે છે। પંચમેશ મંગળ અને રાશિઅધિપતિ ચંદ્ર વચ્ચે મિત્રતા હોવા છતાં અગ્નિ અને જળ તત્વનો આ મેળ ક્યારેક મનમાં તીવ્ર વૈચારિક મતભેદ ઊભા કરે છે। મહિનાના પૂર્વાર્ધમાં મંગળ 12મા ભાવમાં હોવાથી નાની નાની વાતોમાં મોટો વિવાદ ન થાય તે માટે તમારે અને તમારા ભાગીદારે પોતાના ક્રોધ અને અહંકાર પર કાબૂ રાખવો પડશે। તમારા સંબંધોમાં સાચો પ્રેમ છે, પરંતુ ધીરજની કમી ક્યારેક અંતર ઊભું કરી દે છે। સપ્ટેમ્બરના મધ્ય પછી પરિસ્થિતિ અત્યંત મધુર બની જશે અને પરસ્પર સમર્પણ વધશે। લગ્ન જીવનના સપ્તમ ભાવનો સ્વામી શનિ 9મા ભાવમાં ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે અને ગુરુની 7મી દ્રષ્ટિ સપ્તમ ભાવ પર પડી રહી છે।
આ ગોચર તમારા જીવનસાથીના ભાગ્યમાં વૃદ્ધિ લાવશે અને દાંપત્ય જીવનમાં ગાઢ સુમેળ સ્થાપિત કરશે. જો તમે અવિવાહિત છો અને યોગ્ય જીવનસાથીની શોધમાં છો તો આ મહિને વાત આગળ વધારવા માટે અત્યંત શુભ સંકેતો મળી રહ્યા છે. હવે આપણે કરિયર, વેપાર અને આર્થિક ભાગ્યના સૌથી મહત્વના પાસા તરફ આગળ વધીએ છીએ. 9મા ભાવમાં બેઠેલા શનિદેવ ભલે કાર્યોમાં થોડો વિલંબ કરાવે, પરંતુ પ્રથમ ભાવમાં સ્વગૃહી અને ઉચ્ચ સમાન સ્થાન ધરાવતા ગુરુની ભાગ્યસ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ હોવાથી તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. રોકાણ, શેરબજાર, મિલકત કે સોનામાં સાહસિક નિર્ણયો લેવા માટે આ સમય અનુકૂળ છે. 10મા ભાવનો સ્વામી 12મે હોવાથી ઘણા સમયથી તમારા મનમાં નોકરી બદલવાનો, વિદેશ જવાનો કે વર્તમાન કાર્યક્ષેત્ર છોડીને કંઈક નવું કરવાનો વિચાર આવતો હશે. કાર્યસ્થળ પર થોડી રાજનીતિ અનુભવાઈ શકે છે, પરંતુ 19 સપ્ટેમ્બર પછી મંગળના પ્રથમ ભાવમાં આવવાથી તમારામાં એક નવો ઉત્સાહ અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જનૂન જોવા મળશે. બસ તમારે તમારી વાણી અને ઉતાવળિયા સ્વભાવ પર સંયમ રાખવો પડશે, જેથી કોઈની સાથે બિનજરૂરી ઘર્ષણ ન થાય. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બુધ ગ્રહ 3જા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી વેપાર અને વ્યવસાયમાં અચાનક નવી ઉર્જા આવશે. અટકેલા કામો ઝડપથી પૂરા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા મનને શાંત અને એકાગ્ર રાખવા માટે દરરોજ ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહચંદ્રમસે નમઃ મંત્રની એક માળા ચોક્કસ કરો. આ સાથે સૂર્યદેવને જળ અર્પિત કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને મંગળના બીજ મંત્ર ઓમ ક્રાં ક્રીં ક્રાં સહ ભૌમાય નમઃનો જાપ કરવો તમારા માટે અત્યંત કલ્યાણકારી સિદ્ધ થશે. આશા છે કે ધર્મલોકના આ ખાસ સેશનમાં આપેલી માહિતી તમારા જીવનમાં નવી આશા અને માર્ગદર્શન લઈને આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા આત્માને સ્પર્શી ગયો હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા સ્વજનો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખીને તમારા આત્મિક સંકલ્પને ચોક્કસ વ્યક્ત કરો. ધર્મલોક પરિવાર સાથે સતત જોડાયેલા રહો અને તમારા જીવનને આધ્યાત્મિક ઉર્જાથી સમૃદ્ધ બનાવતા રહો. સર્વે ભવંતુ સુખિનઃ. હર હર મહાદેવ.